रुपया भाई 41 रुपया दादा भाई 41 रुपया भाई 28 रुपया भाई 28 रुपया 28 रुपया 28 रुपया भाई दादा भाई क्या हरिकવામાં 45 ભાવ પડ્યો તો કેમ છો ખેડૂત મિત્રો મજામાં જશો મજામાં આપણે રહેવાનું છે રેડી વાદળછાયું વાતાવરણ હતું કાલે હતું આજે તો નથી રેડી પણ થોડું કહી દઈ યાદ આવ્યું એટલે મહત્વનો મુદ્દો મને લાગ્યો એટલા માટે તારીખ છે 2 તારીખ છે આજે 2 તારીખ પહેલો મહિનો 2026 વાર છે શુક્રવાર લક્ષ્મી માતાનો વાર અને કાલે 2 દિવસથી કહી છે આપણે વૃક્ષ વાવવું જરૂરી છે આપણે માવઠાથી બચવું હોય આપણું વાતાવરણ ખરાબ છે ઉનાળે રહેવાય છે નહીં એવો તડકો પડે અને શાળો તો લુપ્ત થઈ ગયો છે જેવી ઠંડી પડવી જોઈએ એવી પડતી નથી આ સામાન્ય વાત છે પણ એમાં આપણે કે જાજુ લાંબુ ડિટેલમાં પણ જાતા નથી જે મહત્વનો મુદ્દો છે જે થોડુંક ખેતીમાં ખર્ચ કરીને કંઈક થોડુંક ઉત્પાદન વધે તો એની માટે શું કરવું પડે જેટલું ઉપર આપણે ધ્યાન રાખીએ ઈયળ થ્રીપ સાસડી ન આવે એવું એટલે ખોરાક દેવો પડે 3 ખોરાક બતાવીશું આપણે રેડી ડીપકે પ્લસ ટમેટાના ભાવ સારા છે કેવા છે અત્યારે રીંગણાના ભાવ બેસી ગયા પણ ટમેટાના હજી બેઠા નથી ટમેટાના ભાવ સારા છે 40 થી 50 રૂપિયા સુધીનો અંદાજે ભાવ છે પછી જેવી ક્વોલિટી પ્રમાણે ભાવ તો ટમેટાવાળા ખાસ આનો ઉપયોગ કરો તમે ટમેટું ગાયગા વચ્ચે પછી ટમેટું ગાયગા ફૂલ છે પ્લસ ટમેટાના તમારા જબલામાં પણ વજનમાં ફેર પડશે જેમ કે વજનમાં ફેર પડે આપણે શું કીધું જે ખર્ચો કરતા એ કરી છે એમાં ઉત્પાદનમાં ફેરફાર કરવો તો એ ક્યારે થાય કે ટમેટાનું જે આપણું જબલું કરતા હોય આપણે થતું 18 કિલો થતું હોય જો એનું 20 કિલોનું થાય એ રોજના 20 જબલા ઉતરતા હોય કેટલા 20 જબલા ઉતરતા હોય રોજના 20 જબલા ને રોજ 2 કિલોનો ફરક 20 જબલા એટલે 20 કિલોનો ફરક અને 20 કિલોનો ફરક અને એમાંથી પાછો કેટલો ફરક ગણતરી કરી નાખીએ આપણી રીતે 20 કિલા ને 45 રૂપિયાનો ભાવ એટલે 1800 રૂપિયાનો ફાયદો થાય એક દિવસનો 1800 એને ગુણ્યા 15 કરી એક અથરા કદાચ ઉતરતા હોય રેડી તો 27000નો ફાયદો છો આવો ફાયદો ક્યારે થાય આપણે આ તો 27000નો અંદાજે આંકડો આવ્યો પણ આપણે અંદાજે 15 થી 20000 જોઈએ રોજ કરતા એનાથી વધારવું હોય તો એની માટે ડીપકે પ્લસ છે રેડી વજનમાં ફેરફાર થાય છે રેડી તો આવો રોજ ફાયદો થાય આવો અંદાજે રેડી 20 થી 25000નો ફાયદો થતો હોય જે કોઈ પણ વસ્તુ હોય એમાં તો એ વસ્તુઓ સારી ગણાય પછી આપણે વાપરીને મનની ઈચ્છા છે પણ મને લાગ્યું કે આ વસ્તુ તમને જણાવવા જેવી છે એટલે કહું છું આ વસ્તુ કોઈ પણ શાકભાજીમાં શરૂ હોય માલે પછી ટમેટા હોય તોય ઠીક છે મરસા હોય તોય ઠીક છે દૂધિયા બને હોય તોય ઠીક છે તુરિયા બને ઠીક કારેલા બને તોય ઠીક છે તરબૂચ પાકવા આવે તરબૂચ ટેટી બનાવવું હોય એમાં પાકવા આવે તોય હાલે રેડી અને કોઈ શાકભાજી કાંઈ વાંધો નથી ટૂંકમાં એનું કામ છે વજન વધારવું ને સાઇઝ વધારવા માટે કામ કરે છે વસ્તુ સારી છે વાપરશું તો ખબર પડે પછી આપણી પાસે મરચી માટે અને તમામ ભીંડો બનાવીને માટે જે આ દવા આવી છે રેડી સારી દવા છે આનો પણ ઉપયોગ કરો રેડી આ વસ્તુ સારી છે પછી તમે અત્યારે કોઈ પણ નવું શાકભાજી રોપ્યું હોય છોડનો વિકાસ વૃદ્ધિ માટે જે ખાતર છે આપણી પાસે પી સ્ટાર રેડી આ વસ્તુ સારી છે રેડી કેમ કે પ્લસ આ વાપરવાથી આપણી જમીન સુધરે છે જમીન સુધારવી જરૂરી છે કોઈ વાતને એક વખત જમીન સુધારવી જરૂરી છે આનાથી જમીન આપણથી ખરાબ થતી નથી એ પણ મહત્ત્વનો મુદ્દો છે કેમ કે આપણું થોડોક ટાર્ગેટ એ છે કે ભવિષ્ય આપણું આવનારા સમયમાં આવનું આ પરિસ્થિતિ હાલ છે જમીન બહુ ખરાબ થઈ જાય છે તો જમીનમાં થોડુંક આપણો સુધારો થાય એ પણ મહત્ત્વનો મુદ્દો છે તો મેં મારી રીતે માહિતી શેર કરી ભીંડો રીંગણીમાં બધામાં ખાતર હાલે શાકભાજીમાં કોઈ પણ શાકભાજી હોય એમાં પછી રેડી ટમેટી લઈ લો મરચી લઈ લો બધામાં હાલે રેડી પછી જે આપણે રોજ બતાવતા હોઈએ છીએ ગ્રીન વીટા એ પણ હાલે છે રેડી પણ આપણી જમીન સુધરે કઈ રીતે જમીન હોય આપણી સુધારવી પણ થોડોક મહત્ત્વનો ટોપિક છે એટલે મેં કીધું છે બાકી નવી રીંગણી કોઈ સોંપી તો ઘણાએ અને અત્યારે ઘણાને એવા પણ ફોન આવે છે કે મેં કોઈએ બનાવી નથી પણ ઓણ બનાવવાની ઈચ્છા છે ભાવ જોઈને કોઈ સાહસ કરાય નહીં આ માર્કેટ કે બકાલો કે કાલે સવારે 2 રૂપિયાનો કિલો જાય આ સમજા જેવો પોઈન્ટ છે સમજાય તો રેડી એટલે અંધારામાં તીર મરવા અમુક વસ્તુમાં ન જોવાય ખાસ યાદ રાખજો કે ઓણ ડુંગળીમાં ઘણા તીર માર્યા છે અને તીર સુકાય પણ ગયા છે એટલે ખાસ યાદ રાખો પૂરું નોલેજ હોય તો જ ખર્ચો કરજો નકર રીંગણી પણ ડુંગળીની ઘોડે છે એ તકલીફ બહુ પડે છે આ તો વાવાઝોડું માવઠું એટલે ઘણાને ફાયદો શું છે આપણે કોઈ યાર કાંઈ વાંધો નથી પણ એક સિમ્પલ રીઝન સમજાવું છું નોલેજ હોવું જરૂરી છે પછી તમે ટાઈમે અહીંથી કીધું કે ભાઈ
રીંગણી શરૂ થાય પછી ડ્રીપીએ પ્લસ પાવું પડે, પછી રીંગણી સોંપ્યા પછી આપણે અમુક ખાતર દેવું પડે, તમારથી નાખવામાં ઓલી ન હોય કે હારું આ તો બહુ ખર્ચો થાય, તો પછી આ સમજા જેવો ટોપિક છે. એટલે મેં મારી રીતે સાદી ભાષામાં થોડુંક તમને સમજાવ્યું છે 2 થી 3 લાઈનમાં, એટલે સમજા જેવું પડશે. રેટ તમારથી થાય એમ હોય બધું તો અને પછી થાય રીંગણી સોંપી દીધી કે પછી પાછા ફોન કે રાજુભાઈ મેં કોઈ દિવસ રીંગણી નહોતી કરી, મેં રીંગણી સોંપી દીધી છે અને હવે રીંગણું પડતું નથી, તો હું આપ્યું કે ઓલું, તો એ ખાતરની જરૂર ન હોય છોડવાની. એટલે આ પોઈન્ટ સમજા જેવો છે, આપણે પૂરી ખબર હોય હું દેવું હું નહીં. પાયામાં લીંબોળી ખોળ દેવો જરૂરી છે, રેડી? પાયામાં લીંબોળીનો ખોળ દેવો જરૂરી છે, પણ એ આપણે નાખશું નહીં, રેડી? વધારે નથી કહેતા, મળશું આપણે આગળના શાકભાજીના વિડીયો સાથે. રીંગણામાં આવી છે મંદી ફૂલે ફૂલ. હા, પછી રાખો તો બધા લેવા. અરે યાર માલ તો તમે જુઓ, દેવા મળવાનો હોય બાપુ, 4 રીંગણા તાણ છે. તાણ કઈ છે જ નહીં. આજે ખટરો રીંગણા પીડ્યા યાર તેવી કે તો તમે પેલા હાલ તો બધો રીંગણામાં ફૂલ આવક છે. એક નંબર ત્યાં ઉતરાય ને. હાલ હાલો ચા તો લે. હાલો હું કીધું 30 રૂપિયા લખવાના, આ 25 રૂપિયા, આ 20 રૂપિયા, આ 25 રૂપિયા. કાંઈ વાંધો નહીં, હાલો હાલો કાઢો. એટલે રહી ગયા તમે યાર વાતો કરો યાર. સાહેબ માલ દો આપણે હરાજી કરી નાખું ને કા. તમારે દેવાનું હોય. હાલો ભાઈ એટલે હરાજી કરી નાખી બાલ ભાઈ અને કેટલા મૂકું ભાઈ. હાલો બોલો ભીંડાનું બોલો. હા, ભીનાનું બોલો. હાલો ભાઈ ભીંડાના 30 રૂપિયા ભાઈ, 30 રૂપિયા ભાઈ ભીંડીના 30 રૂપિયા ભાઈ. એ ભીંડીના 30 રૂપિયા ભાઈ ભીંડીના. જાઓ દો ભાઈ. હે 31, 32, 33, 34, 35, 36, 37, 38 રૂપિયા. ખોલો ભાઈ ખોલો, બીજો ભીંડો ખોલો. 38 રૂપિયા ભાઈ ભીંડીના. 41 રૂપિયા ભાઈ, 41 રૂપિયા દાદુભાઈ, 41 રૂપિયા ભાઈ, 41 રૂપિયા દાદુભાઈ. કોના છે આપો? 41 રૂપિયા ભીંડાના ભાવ. 30 લખો. હા કે ના? 30 રૂપિયા ભાઈ લખો. 25 ના કાકા હાથમાં આવે ને. 25 રૂપિયા. હાલો લઈ લો હાલો. આ રીંગણામાં 25 રૂપિયા ભાવ પડ્યો. રીંગણાના ભાવમાં ફૂલ મંદી, ભાવમાં ઘટાડો. બોલો. ઓળાના રીંગણા, લખો ના બોલો. હાલો કાઢો. ઓળાના રીંગણા 25 રૂપિયા. લઈ જાઓ આવી બોલો 25 રૂપિયા. ઈ બેટ છે ભાઈ 25 રૂપિયા. ઓળાના રીંગણા છે 20 રૂપિયા ભાવ પડ્યો છે. 20 રૂપિયા ના કરો. બોલવો ના નાખી દો. 20 રૂપિયા. એ કોણ ભાઈ કેડો? ભાઈ ઓળાના રીંગણા 20 રૂપિયા. હાડા ભાઈ એમાં હું લેલો સમજી ભાઈ. બોલો લ્યો એમ 20 રૂપિયા. 21, 22, 23, 24, 25, 26, 26 રૂપિયા. 26 રૂપિયા. 27 રૂપિયા. 28 રૂપિયા. 28 રૂપિયા ભાઈ. 28 રૂપિયા. 28 રૂપિયા. 28 રૂપિયા ભાઈ. દાદુભાઈ સારું છે. કોના છે? મારા દાદુબેન 28 રૂપિયા. હાલો આપો. હરીગવો છે. શું ભાવ પડ્યો? 110 રૂપિયા હરીગવામાં. આ છે ક્વોલિટી. આ છે વાલોડ. શું છે ટમેટાના ભાવ? 10 રૂપિયા. ટમેટાના ભાવ 45 રૂપિયા.
45 ભાવ પડ્યો ડુંગળી શું ભાવ છે લીલી ડુંગળી છે 10 રૂપિયા ભાવ છે જોઈ શકો છો ડુંગળીની ક્વોલિટી બીટ આવેલા છે બીટના શું ભાવ છે બીટના ભાવ 10 રૂપિયા પાલક 2 થી 3 રૂપિયા ભાવ છે જુડીના વાલોળ નો ભાવ છે વાલોળ નો ભાવ 20 રૂપિયા ભાવ છે આ છે વાલોળની ક્વોલિટી 20 રૂપિયા ભાવ છે ફુલેવર છે 20 રૂપિયા ભાવ છે આ ક્વોલિટી પ્રમાણે ટમેટા છે દેશી ઉમેશભાઈ હું ભાવ પડ્યો 50 રૂપિયા ભાવ કે છે આ ટમેટા છે દેશી કયા છે તુર આવી છે આ તુરમાં શું ભાવ છે લહણમાં શું ભાવ છે 50 થી 60 રૂપિયા લીલું લસણ કોથમરીમાં 10 રૂપિયા ભાવ છે 10 રૂપિયાની કિલો કોથમરી શું છે આ ટમેટામાં બોલર મરસા શું છે બોલરમાં 35 રૂપિયા ભાવ છે કિલાના બોલર મરસા મૂળા છે 10 રૂપિયા ભાવ છે કિલાના આ છે મૂળાની ક્વોલિટી કોબી છે કોબી માં ભાવ છે કોબીનો ભાવ કેટલા 15 રૂપિયા ભાવ છે કિલાના 15 રૂપિયા ભાવ છે કોબીની ક્વોલિટી પ્રમાણે ફુલેવરમાં 20 રૂપિયા માલ જોઈ શકો છો ક્વોલિટી ભીંડાના ભાવ જાણીએ આપણે ભીંડા શું છે ₹25 થી 30 રૂપિયા છે ભીંડાના ભાવ ગુજ્જામાં 8 થી 10 રૂપિયા ભાવ છે દૂધી 8 થી 10 દૂધી આ ક્વોલિટી છે તુરિયા 50 રૂપિયા છે તુરિયામાં હરીકવો છે શું છે હરીકવામાં હરીકવાને શું ભાવ છે હરીકવાના ભાવ 300 રૂપિયા આપો તમે 110 રૂપિયા ભાવ છે ને આ ક્વોલિટી એક નંબર ક્વોલિટી છે સકરિયામાં 200 આપો સકરિયાનો ભાવ સકરિયા 15 રૂપિયા ભાવ છે 15 રૂપિયા ભાવ છે સકરિયામાં રાતામાં 20 રૂપિયા લાલ સકરિયા
કોબીમાં શેઠ કોબીમાં અલગ અલગ ભાવ છે 12 13 ₹12 રૂપિયા ભાવ છે ખાલી 2 રૂપિયા કીધા કોબીમાં અલગ અલગ ક્વોલિટી લઈ લે ઉઠાવો આ શેઠ ભીંડો આવેલો છે કાઈ વાત ભીંડામાં કલ્લે કલ્લે જોડી છે 40 માં કલ્લે છે યા બે મમાળી છે રૂપિયા એક બધે ₹35 ભાવ પીટો છે ભીંડામાં જોઈ શકો છો ક્વોલિટી ગાજર જે જો એ લઈ લો 15 રૂપિયા હારું લાગે 15 રૂપિયા દેશી ગાજર છે. 15 રૂપિયા ₹15 ભાવ છે દેશી ગાજર તુવેર છે તુરમાં શેઠ 25 થી 28 તુવેર પછી જેવી તુરની ક્વોલિટી એવા ભાવ તુરિયા નહીં ગાજર તો નહીં હાલે 15 રૂપિયા એક વધે એમાં હાલો ભાઈ તુરિયા જેનો દોઈ લઈ લો 45 લો 50 નહીં હવે 45 રૂપિયા જેનો દોઈ લેવો પડો ઓછું ભાઈ 5 કિલો ભીંડામાં 35 કીધા મોટો ભાઈ લઈ લો 32 એટલે ક્યાં ઉઠાવો લઈ લો 30 રૂપિયા પર જે દોઈ લઈ લો એક છે ભીંડો હાલ ભાઈ પણ તુરિયા 40 રૂપિયા છે કાલે 40 રૂપિયા છે ભાઈ કોઈને લેવો નહીં આવો 40 રૂપિયા કાલે 40 રૂપિયા કાલે 40 રૂપિયા ચંદુ ચંદુ ને બતાડું 40 રૂપિયા કાલે 40 રૂપિયા હા ભાઈ ચકરિયા 15 રૂપિયા 40 રૂપિયા કાલે 40 રૂપિયા મહેશભાઈ બે છે 40 રૂપિયા છે કાલે 40 રૂપિયા રમેશભાઈ જોઈ લો હલો નાની બોટકી છે 40 રૂપિયા કાલે એ રમેશભાઈ 40 રૂપિયા કાલે હાલ ભાઈ ઉઠાવ 40 રૂપિયા હાલ ઉઠાવ